વાલિવ અને સુગ્રીવ સ્વરૂપ પ્રગટ થવા સૂર્ય અને ઇન્દ્ર કહેવા લાગ્યા. દેવો પોતે વાનરના રૂપમાં પ્રગટ થયા છે ભગવાનનું કાર્ય કરવા માટે. અને એમ કહેવાય કે એક દિવસે ઘટના એવી ઘટી કે અવધપુરીની અંદર દશરથજી બિરાજમાન હતા. દશરથજીને ચિંતા થઈ. ઘણા સમયથી ત્રણ પત્નીઓ હોવા છતાં પણ એને કોઈ સંતાન ન હતું. પૂર્વકાળની ઘટના એવી કે એક વખતે આની અંદર પણ રાવણનું કાર્ય છે. પૂર્વકાળની અંદર દિલીપ રાજા પોતે સંધ્યા તપ કરવા બેઠો હતો ત્યારે રાવણ એના ઘરે પહોંચી ગયો. એની પત્નીઓને ડરાવવા લાગ્યો. ત્યારે દિલીપને આ વાત રાણીઓએ કહ્યું કે એ સંધ્યા કરવા માટે નદીના કિનારે છે. ત્યારે ઘટના એવી ઘટી કે રાવણ ત્યાં ગયો ને એને જોયું કે દિલીપ રાજા સંધ્યા કરતા હતા અને અક્ષતનો ત્યાં એ જ સમયે ગાયને એક સિંહ પ્રતાડિત કરતો હતો. અક્ષતનો એક દાણો અભિમંત્રિત કરીને સિંહને માર્યો. સિંહ મર્યો ને આ દિલીપનું બળને જોઈને ગભરાયો. ત્યાંથી આગળ એક વખત એના દીકરા રઘુની પાસે યુદ્ધ કરવાની ઈચ્છા લઈને ગયો અને રઘુએ પોતે બાણ છોડ્યું અને તેના કારણે એમ કહેવાય કે એની લંકા ત્રિકૂટ પર્વતવાળી ડૂબવા લાગી. ત્યારે રઘુની દુહાઈ મંદોદરીએ આપી. ત્યારે રાવણનું એ લંકા વચી. આ રઘુના નામ પરથી જ આ રઘુકુળ તરીકે ઓળખાયું. દિલીપ પછી રઘુનો જન્મ થયો અને એને ત્યાં જ દશરથ ઉત્પન્ન થયા. અને એ દશરથ રાજાની પાસે એક વખત રાવણ કર લેવા માટે આવ્યો. ત્યારે દશરથે કહ્યું, દશરથનું નામ દશરથ એટલા માટે કે જ્યારે દેવાસુર સંગ્રામ થયેલો ત્યારે દેવોની સાથે રહી અને યુદ્ધમાં દેવોનો સહકાર આપેલો એટલા માટે એ દશરથ રાજા ખૂબ ખ્યાતમાન હતા. એની પાસે કર લેવા ટેક્સ લેવા માટે રાવણ ગયો ને ત્યારે દશરથે કહ્યું કે તું મારા કિલ્લાના બારણા ખોલ તો હું તને કર આપું. પોતે એના કિલ્લાના બારણા પણ ખોલી શક્યો નહીં. એટલે દશરથ, રઘુ અને દિલીપ ત્રણની પાસે હારેલો હોવાને કારણે એણે ભગવાનનું તપ કરી અને વરદાન માંગેલું કે દશરથને કોઈ સંતાન ન થાય. આવું એણે વરદાન માંગેલું, જેના કારણે દશરથને કોઈ સંતાન ન હતું. ચિંતિત થયા ને ત્યારે ગુરુના શરણમાં ગયા છે. મનુષ્યના જીવનમાં જ્યારે જ્યારે તકલીફ આવે ને સાહેબ, એક ગુરુ એવો રાખજો અથવા કોઈક એવો સલાહકાર રાખજો જે આપણને સાચી સલાહ આપે. ગુરુના શરણમાં ગયા. ગુરુએ કહ્યું, ચિંતા નહીં કરો, તમને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર સંતાન થશે. આપણે શૃંગી ઋષિને બોલાવીએ અને શૃંગી ઋષિની પાસે પુત્ર કામેશથી યજ્ઞ કરાવીએ. શૃંગી ઋષિ વસિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વસિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, ભક્તિ સહિત મુનિ આહુતિ દેને, ભક્તિ સહિત મુનિ આહુતિ દેને, પ્રગટે અગ્નિ ચરુ કરલીને, પ્રગટે અગ્નિ ચરુ કરલીને, શૃંગી ઋષિ વસિષ્ઠ બોલાવા. વશિષ્ઠ ઋષિએ કહ્યું, એમના ગુરુ એમણે કહ્યું કે ચિંતા નહીં કરો, આપણે શૃંગીને બોલાવી પુત્ર કામેશથી યજ્ઞ કરાવી. પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો અને મુનિએ શૃંગીએ બહુ શ્રદ્ધાથી આહુતિ આપીને એ આહુતિના પ્રતાપ એમ કહેવાય કે સાક્ષાત અગ્નિનારાયણ ભગવાન એ હવિષ્યાન્ન એટલે કે ચરુ લઈને પ્રગટ થયા. બોલ અગ્નિનારાયણ ભગવાન કી જય.